સુરતથી સામે આવ્યો હિટ એન્ડ રનનો બનાવ। મોરબી શહેરમાં હિટ એન્ડ રનનો એક બનાવ સામે આવ્યો છે। મોરબીના રવાપર ગામ પાસે આવેલ વૈદેહી ફાર્મ નજીક મેલડી માતાના મંદિર પાસે એક રિક્ષા ચાલકને અજાણી થાર કાર દ્વારા ટક્કર મારવામાં આવી હતી, જેથી આ અકસ્માતમાં 2 નાના બાળકો સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ બાબતે વાત કરીએ તો મોરબીના રવાપર ગામ પાસે વૈદેહી ફાર્મ નજીક મેલડી માતાના મંદિર પાસે એક રિક્ષા પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક અજાણી થાર કારના ચાલકે બેફામ રીતે વાહન હંકારી રિક્ષાને અડફેટે લીધી હતી। આ અકસ્માતમાં રિક્ષા ચાલક વિક્રમભાઈ અભરામભાઈ ભરવાડિયા ઉંમર વર્ષ 20, જગુબેન અર્જુનભાઈ ભરવાડિયા ઉંમર વર્ષ 2, માયાબેન અર્જુનભાઈ ભરવાડિયા ઉંમર વર્ષ 22 અને રાજા અર્જુનભાઈ ભરવાડિયા ઉંમર 4 મહિના ઘાયલ થયા છે, જે તમામ ઇજાગ્રસ્તો ધુંડળા રોડ વિસ્તારમાં રહે છે। અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। મોરબી સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ।